કાળઝાળમાં ગુરુજી દાજે તો એનું ઉદર લઈ જાઓ ભરવા કે નિરખી પરખીને ગુરુ કરવા. તનનો ને મનનો પરચો ન ભાડો તો કેવી બીજી પગ ધરવા કે જહાજ મળ્યું પણ જહાજી નથી તો કેવી વિધિ પાર ઉતરવા. હે ભાઈઓ, સદા નીખી પરખીને ગુરુ કરવા. નુગરાને ન જડે આરો ઉગરવાનો, નુગરાને ન જડે આરો. શાકુટના દર્શનથી 10 ગણો બેસે, જાણવો આત્મ હત્યારો. મેરે સાધુ નુગરાને ન જડે આરો. ગુરુ કર્યા છે એ દુઃખી થવા માટે નથી કર્યા. ગુરુ કર્યા છે એ નિજાનંદ માટે કર્યા છે. ગુરુ કર્યા છે એ અખંડ આનંદ માટે ગુરુ કર્યા છે. આ જગતની બાજી સપનાના ખેલને માણવા માટે ગુરુ નથી કર્યા. કેટલી માયું બદલીથી ભાન નથી પડતી, કેટલા ભાઈઓ, કેટલી માયું, કેટલા શરીરો બદલી દીધા, ભાન નથી પડતી. ઘણા જન્મથી ગોથા ખાતો નીચના પેટનો આવ્યો જીવ દુખિયારો. તારા ભાગમાં રહ્યો ભટકારો, રૂઠના રામને સંભારો, તારો મટી જાય ઘોર અંધારો. સત્યા થઈને સતમાં ખેલો. આ કઈ વાર્તા નથી. હાલી શું નીકળ્યા છો? દુઃખોને બનાવો છો ને કે પાડી નાખશે પ્રકૃતિ. તમે એમ ન માનતા કે કાંઈ જેનું છે નથી. બધી ખબર છે એને કોણ કેટલા પાણીમાં છે. માટે મહેરબાની કરી અને સાચું હાલવું હોય તો જ આ ઘરમાં આવજો, નકર આવતા નહીં. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાબા બાળનાથને ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. સદગુરુ નિજાર બનાવે છે. જીવિત તાપથી તમને દજાડતા બચાવે છે. ખાય ખદડવા માટેનો માર્ગ નથી કે હેતરનું ઘરચીને વહી જાઓ. સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સૂવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર. ગરજવાનું તો મળી રહે બધાને, કૂતરાને મળી રહે છે. આ કે હરખાવી ન ગાય એવો સત્સંગ છે. સત્સંગ એટલે સત્સંગ જ, વાર્તા નહીં. આ જેટલા એપિસોડ આવે છે બધા વાર્તાકાર છે. એને ગૌશાળાના ઘર જોતું હોય, એને કાંઈક ને કાંઈક ઓળા ચડીની આ ધર્મશાળા બનાવી હોય, આવક ઊભી કરવી હોય. કળિયુગમાં ખોટી હાથ ગણાય એટલે મારી પીપળી વાગે નહીં. તમને ચેતાવું છું, આ કળિયુગ કોળો રંગે રોડો કેતા ના આવે પાર. આ ભવસાગરની ભૂલોવણીમાં વીતી ગયા જુગચાર. માંડ કરીને મળ્યો મનુષ્ય જન્મતાર. માટે કંઈક રામના સંભાળ. કોઈ મળ્યું પૂછતું નથી કે ગુરુજી તમે કઈ રીતે કરો છો. ગુરુના વાકલા કાઢે પણ કોઈને કેટલું છે કે પૂનમનું બીજ તમે કરો છો કેવી રીતે. એ કોઈ મદદ કરતું નથી. ભીખ માગતો હોય 2,500 દો ને, 3,000 દો ને, 2,500 દો ને, 3,000 દો. નીચના પેટના નાગીરાના મરો ખાડો કરીને. તમને ભાન નથી પડતી કે ગુરુને કાંઈ ચિંતા ન હોવી જોઈએ. તન મન ધન દીધા છે રાનના તારી કાઢે તો 500 આવ્યો તો શું, ન આવ્યો તો શું. પણ જરાક વિચાર તો ખરા આ કઈ રીતે રોડવે છે. એને શું સ્વાર્થ છે એનો. ઉલટાના ગુરુના અવગુણ ગાતા હોય નીચના પેટના નાગીરાનના તાણી કાઢેલાઓ. છપ્પર પગાવ, કાળી ચૌદસી આવ. સત્યા થઈ સતમાં ખેલો.
હાલી નીકળ્યા છે રાણના કે તાર શું દુઃખ છે? માંદા પડે તો રાણના 50 લાખ રૂપિયા નાખે એમાં, પણ આલ્યું આમાં ભલા 1.5 લાખ આપી નાખો અને કાંઈ ફળ જોતું નથી. જોઈ લો વાવેલું ઉગે છે કે નહીં તરત જ. અમારે કાંઈ જોઈ છે નથી બોલતા, આવો ભાઈ મારે કાંઈ લેવાનો દેવા બીજ અને પૂનમ સિવાય ન આવો તો કોઈ ફોને ન કરું કે આવું કેમ નથી ના પેટ ના તમે મારી રીતે 5 ભજન ગાઈ લઉં, આરતી ઉતાર લઉં, ગુરુજીને બગી કરી લઉં અને હલાવું. મારી પૂનમે હેલી જાય અને મારી બીજે હેલી જાય. કોઈના બાપની તાકાત નથી પડવાની કે મારી બીજ અને પૂનમ રોકી શકે. અને મારા સત્સંગી હોય ને આવકાર દઉં, બાકી અજાણાની ગુંજાઈ ન હોય અને હોતા હોય નહીં. ભરવા દુઃખી થતા હોય તેને પાપે થતા હોય, સુખી થતા હોય તેને પુણ્ય થતા હોય, પણ એના પાપ પુણ્ય મારે શું લેવા દેવા ભરવાના? નેક ટેકમાં રહેના કહે કબીર, સુનો ભાઈ સાધુ, નેક ટેકોકના ગાય લગાય કાંઈ નો વરે, જીવન બનાવવું પડશે એવું. હા, ગમે એ હોય ને મોટો હોય કે નાનો હોય મર્યાદા નહીં રહે. કારણ કે વાત મારી પાસે એવી છે ગુરુની દીધેલી, દબાવવા માટે આ વાત નથી કાંઈ કોઈને. પણ તમે આ ક્યાં ઘરે આવો છો એ તો વિચાર કરો. અહીંયા 33 કરોડ દેવતાનું કાંઈ ન આવે. એક સદગુરુ સિવાય અનંત વડ હાથમાં એવું છે, અને સદગુરુ સિવાય કોઈનો સંગ નહીં. સદગુરુ સંગે કાયમ રહેના, અમર રહેગી થોડી કાયા. એટલે ભાઈ થોડું મીઠું માની અને થોડુંક સમજતા જાઓ. કોઈના લોહી ન પીવાય, ખોટા છેટા રહીને દાંત કઢાઈ નહીં. એ રાંડ નાવ કરતી તો જાઓ છો, પણ વિચારવું તો જોઈને ત્યાં તો કઈ રીતે આ કરે છે. પૈસા અર્ધનીટના પેટમાં આવે છે. પૂનમ એને બીજે કે જે 2000 5000 મળ્યા કે 200 500 જી નહીં ખાઈ, રાંડું આમ ખોરા લઈને ઊભી છે ચિંતા પેટ્યું. નાગી રાંડની શરમાતી નથી, અકલમાં થયું. દેવાના હોય એને બદલે લેવા આવે અહીંયા. નાગી રાંડ્યું હાલી નીકળ્યું છે. અને રાંડના 500 રૂપિયા 100 રૂપિયા નો દેવાય. અને બાવા એવા એકરમાં ભરવા, બાવા એવા એકરમાં નીચના પેટના. હા, રોજ બાવા આવે ને રોજ પૈસા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા.